કચ્છના મુન્દ્રામાં કસ્ટમ વિભાગે 4 કરોડ 17 લાખના આયાતી ચાઇનીઝ ફટાકડાની ગેરકાયદે દાણચોરીનો પર્દાફાશ કર્યો। ચીનથી આવેલા એક શંકાસ્પદ કન્ટેનરને SIIB વિભાગે અલગ તારવીને તેની તપાસ આરંભી। કન્ટેનરમાં વોલપેપર હોવાનું ઓન પેપર ડિક્લેર કરાયું હતું, પરંતુ જેમ કન્ટેનરમાંથી બોક્સ બહાર આવતા ગયા તેમ દરેકમાં અલગ અલગ પ્રકારના ફુવારા અને ફટાકડાઓ હોવાનું સામે આવ્યું। ભારતમાં નિર્મિત ફટાકડાની કિંમત ચીન કરતાં વધુ હોય છે, ત્યારે સ્થાનિક બજારને ધક્કો ના પહોંચે એ માટે ચીની ફટાકડાના આયાત ઉપર એક રીતે પ્રતિબંધ લાગેલો છે। હજુ ગયા મહિને જ DRIની ટીમે પણ મુન્દ્રામાંથી મેડ ઇન ચાઇનાના ફટાકડાનો 5 કરોડથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ચીનથી આવેલા એક શંકાસ્પદ કન્ટેનરને SIIB વિભાગે અલગ તારવીને તેની તપાસ આરંભી। કન્ટેનરમાં વોલપેપર હોવાનું ઓન પેપર ડિક્લેર કરાયું હતું, પરંતુ જેમ કન્ટેનરમાંથી બોક્સ બહાર આવતા ગયા તેમ દરેકમાં અલગ અલગ પ્રકારના ફુવારા અને ફટાકડાઓ હોવાનું સામે આવ્યું। ભારતમાં નિર્મિત ફટાકડાની કિંમત ચીન કરતાં વધુ હોય છે, ત્યારે સ્થાનિક બજારને ધક્કો ના પહોંચે એ માટે ચીની ફટાકડાના આયાત ઉપર એક રીતે પ્રતિબંધ લાગેલો છે। હજુ ગયા મહિને જ DRIની ટીમે પણ મુન્દ્રામાંથી મેડ ઇન ચાઇનાના ફટાકડાનો 5 કરોડથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો।